બધા મિત્રો બધા મજામાં જશો। આપણા વ્લોગ જોતા હોય ને ના મજામાં એવું બને જ નહીં। તો મજામાં જશો તો આજના નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું। તો મિત્રો આજે આપણે મગફળી માથલા ભાગમાં પાણી વાળા છે। જો આજે તો વહેલા એકદમ ઠંડો માહોલ છે, જેમ કે વહેલા વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે। જુઓ તમે ક્યાંક પડે રહ્યા, તમને દેખાતા તો નહીં હોય, ચાલુ થઈ ગયા છે અત્યારમાં। કાલે બહુ ગરમી હતી એટલે તારી ચાલુ થઈ ગયા છે ત્યાં ટાંકો ને થોડા તો આપણે આમાં દવા નાખવાની છે। એક વીલબારી ઢમણું પડ્યું, આમાં મગફળી છે। આપણે જો મગફળી મોટી થઈ ગઈ છે, હુંયા બેહવાનું ચાલુ થઈ ગયું છે। તો ત્યાંથી ઉતારે છે એની દવા નાખવાની છે, અને થોડોક વિકાસ કરે એની દવા નાખવાની છે। તો બે દવા નાખી નાખો। જો ફૂલ વરસાદ આવશે તો અડધે જ મૂકવું પડશે, કેમ કે સાંટ આવી જાય છે ને। તો કેટલો મોટો ભાગ છે આપણે પહેલાં આઈડા વાયા હતા ખોણા, તમને વ્લોગમાં બતાવ્યા છે આગલા વ્લોગમાં। જો આપણે કાલે ઓલા તલવાળા વીખડી કાઢતા હતા, જો કે એમાં આપણે કાલે વીખડી કાઢી લીધી છે બધી। કાલે તો અહીંયા સાફ કરી હાલ બેઠા છે, સાંટ આવેલા છે। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા બ્લોગ જોવામાં। તો મિત્રો આપણે મગફળી પાણી કરી નાખ્યું છે ચાલુ, તમે જોઈ શકો છો। એક હોળી પાઈ રહ્યા થયા, હજી આખું પડું દેખાય મોટું બધું પાવાનું છે। વરસાદ પાછો રહી ગયો છે, જો તડકી કાઢી છે થોડી ક્યાંક જો કે સાંટા પડે રહેશે, જોઈ લો। આ સાઈડ કાળી મસ આપણે સિંગા થઈ ગઈ એટલે મસ્ત દેખાય છે। જો જે બગડેલ સિંગા હોય ને એ ઓલા જેવી દેખાય। જો બતાવું ઝૂમ કરીને તમને, જો પીળી થઈ ગઈ છે એકદમ, પીલડી થઈ જાય ને સિંગા બગડી જાય એના લીધે એવું હોય। જો બગલા આવી ગયા બાકી। તો મિત્રો તમને મેં કીધું હતું ને કે આપણે જે ખૂણામાં વીખડી કાઢી હતી તલમાં, તો તમે જોઈ લો કે તલમાં આપણે વીખડી કાઢી નાખી હતી કાલે। ઓલા ખૂણા બોડી દેખાય ખૂણો બાકી હતો એ પણ કાઢી લીધો હતો, અને આ બે આમાં તો વીખડી નથી નાખવાની, કેમ કે વરસાદ આવ્યો હતો એટલે નાખડી નાખજો। પથ્થર છે એકલા, વીખડી હાલતી જ નથી અંદર। જુઓ કેવડા પથ્થર છે, વરસાદ આવ્યો એટલે પોસી જમીન થઈ એટલે નાખડી। અને જો તલી કેવી છે દાખી, જો આ 4 ઓળું રેડી છે, આ 4 ઓળું નહીં બરાબર। એટલે આ વાવણામાં હવે શું હતું કે કેવી રીતે હતો, 4 ઓળું કમ્પ્લીટ ઉગી છે। જો બધા પાટિયામાં એમ છે, આ 4 ઓળું કમ્પ્લીટ છે, આ 4 એવી નહીં હોય છે પાછી। તો આનું શું કરવું યાર। જો આ પહેલા પાટિયામાં કદાચ ચાલુ કરી હતી ત્યારે જોઈ લો તમે, આ પાટિયામાં તલી કેવી દેખાય છે। જો આ પહેલું આમ પાટિયું લઈને આવ્યા હતા, એની ચીડી પાસે શું કરી નાખ્યું એટલે કંઈ ખબર ના પડી પણ પેલો આ પાટિયામાં હાંક્યો તાર રેડી કમ્પ્લીટ તલી, પછી ના ઉડી કરવાય કેમ તો મિત્રો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો મિત્રો જે મેં કાલે વ્લોગ નાખ્યો તો એમાં ખબર નથી કે શું પ્રોબ્લેમ થઈ, તો એમાં કોપીરાઇટ આવી ગયો, તો હું ડિલીટ કરીને બીજાનો પણ રાખી દો, પણ મેં વળી ગેલેરીમાંથી ડિલીટ કરી નાખ્યો, વ્લોગ બનાવી નાખો કે શું પ્રોબ્લેમ થઈ, પણ તો આપણે ડિલીટ નહીં કરી। તો ફૂલ સપોર્ટ કરજો યાર। તો આજના વ્લોગ માટે આટલું જ, મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।